અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। બેવડી ઋતુને કારણે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે। રાજ્યમાં કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાઓ, કેમ કે ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ છે શરૂ થવાનો છે। 21મી ફેબ્રુઆરીથી પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધશે। લઘુત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડશે। 21 થી 25 ફેબ્રુઆરી દરમિયાન ઠંડીનો વર્તાવો રહેશે। શહેરમાં વાતાવરણમાં પલટો આજ સવારથી જોવાઈ રહ્યો છે, જેમાં સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદમાંથી પસાર થતા એસજી હાઈવેના, કે જ્યાં આગળ શહેરમાં પણ જે રીતે હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જ જે વાદળછાયું વાતાવરણ છે તે અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। ગઈકાલે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી હતી અને તે જ પ્રકારે આજે વહેલી સવારથી જ જે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે તેમાં જોવા મળી રહ્યું છે। અમદાવાદનું તાપમાન 9 વાગ્યાની આસપાસ 22.4ની આસપાસ નોંધાઈ રહ્યું છે, જ્યારે હવામાન વિભાગના જે આગાહી છે તે મુજબ જે આગામી દિવસમાં તાપમાનમાં 2 થી 3% જે ઘટાડો છે તે જોવા મળી શકે છે। સહિત રાજ્યભરમાં પણ આ જ પ્રકારે ઠંડીનો છેલ્લો રાઉન્ડ જોવા મળે તેવી પણ જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। તે તમામની વચ્ચે વાદળછાયું વાતાવરણ અને જે ધુમ્મસભર્યું વાતાવરણ છે તે હાલ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે। તેના કારણે વાહનોની ગતિ પણ ક્યાંક ને ક્યાંક ધીમી અત્યારે જોવા મળી રહી છે। ત્યારે આગામી 26 તારીખ સુધી જે ઠંડીનો છેલ્લો રાઉન્ડ વર્તાય તે પ્રકારની પણ આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન વિવેક ઠાકોર સાથે રોનક વર્મા, TV9।